નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ગુજરાતનું ભૂગોળ વિશે જોઈશું, જેમાં ગુજરાતનું સ્થાન, ગુજરાતની સીમા અને ગુજરાતનું ભૂપૃષ્ઠ વિશેની માહિતીનો અભ્યાસ કરીશું. તો આ છબીમાં આપણને ગુજરાતનો નકશો બતાવેલ છે, ગુજરાતની સીમા બતાવેલ છે, ગુજરાતમાં આવેલા તમામ જિલ્લાનું વડુ મથક બતાવેલ છે. ઉદાહરણ તરીકે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને રાજકોટ તથા કચ્છ. ઘણી બધી પરીક્ષામાં પૂછાતું હોય છે કે ગુજરાતનું સ્થાન એટલે કે અક્ષાંશ વૃત્ત, ઉત્તર અક્ષાંશ વૃત્ત અને પૂર્વ રેખાંશ વૃત્ત જણાવો. તો આ બરાબર તૈયાર કરી લેવું. તેવી જ રીતે ગુજરાત રાજ્ય ક્યાં છે? તો ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરને કિનારે આવેલ છે. ત્યારબાદ વાત કરીએ તો ગુજરાત રાજ્યની સીમા. તો ગુજરાતને મુખ્યત્વે બે પ્રકારની સીમાઓ છે. પ્રથમ સીમા એટલે કે જમીન સીમા અને બીજી સીમા એટલે કે દરિયાઈ સીમા. હવે અહીંયા એક પ્રશ્ન તમને આપું છું, જેનો જવાબ તમારે યુટ્યુબ કોમેન્ટમાં આપવાનો રહેશે. ગુજરાત રાજ્ય જે છે, આ છબી જુઓ, ગુજરાત રાજ્યને કેટલા દેશની સીમા સ્પર્શે છે? બરાબર છે, એનો જવાબ આપવાનો રહેશે યુટ્યુબ કોમેન્ટમાં. તેવી જ રીતે બીજો પ્રશ્ન પૂછું છું, ગુજરાત રાજ્યને કેટલા રાજ્યોની સીમા સ્પર્શે છે? તો તેનો જવાબ તમારે આ છબીમાં જોઈને તેનો જવાબ આપવાનો રહેશે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાત રાજ્યને કયા દેશની અથવા તો કેટલા દેશની સીમા સ્પર્શે છે ભૂમિથી, જમીનથી. તેવી જ રીતે ગુજરાત રાજ્યને કેટલા રાજ્યોની, ભારતના કયા રાજ્યોની સીમા સ્પર્શે છે? તેનો જવાબ તમારે આ છબીની માધ્યમનો ઉપયોગ કરીને આપવાનો રહેશે. તો આ જમીન સીમાની વાત થઈ. હવે દરિયાઈ સીમાની વાત કરીએ તો દરિયાઈ સીમા એટલે કે આ દરિયાઈ સીમાની વાત થાય છે. આ છબી મુજબ આ દરિયાઈ સીમા. તો મુખ્યત્વે ગુજરાતની પશ્ચિમે દરિયાઈ સીમાએ અરબ સાગર આવેલ છે. આ છબીમાં આપણને બતાવે છે આ અરબ સાગર છે. ગુજરાતમાં આ સાગરની સીમા આશરે 1600 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ જે સાગર છે એ ગુજરાતને ટોટલ 1600 કિલોમીટરની દરિયાઈ સીમા છે. એ જે દરિયાઈ સીમા છે, આખા ભારત દેશમાં સૌથી વધુ જો દરિયાઈ સીમા મળતી હોય સૌથી વધુ, તો એ ગુજરાત રાજ્યને મળે છે. જે ભારતમાં સૌથી લાંબી દરિયાઈ સીમા છે, જેની ચર્ચા આપણે અત્યારે જ કરી. અન્ય કોઈ રાજ્યને આટલી કુદરતી લાંબી દરિયાઈ સીમા મળતી નથી. આ પ્રશ્ન પણ વારંવાર ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે કે ગુજરાતની દરિયાઈ સીમા કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? જવાબ આવશે 1600 કિલોમીટર. અરબ સાગરમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત એમ બે અખાત આવેલા છે. આ કચ્છનો અખાત છે, આ કચ્છનો અખાત છે. તેવી રીતે આ જે દેખાય છે એ ખંભાતનો અખાત છે. કારણ કે ખંભાત અહીંયા નજીકમાં આવેલ છે એટલે ખંભાતનો કહેવામાં આવે છે. કચ્છ નજીકમાં છે એટલે એને કચ્છનો અખાત કહેવામાં આવે છે. તો બે અખાતની આપણે વાત કરી. હું તમને ત્રીજો પ્રશ્ન આપું છું, જેનો જવાબ યુટ્યુબ કમેન્ટમાં આપવાનો રહેશે. પ્રશ્ન અહીંયા તમારી સમક્ષ જ છે. ગુજરાતનું સ્થાન ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ ખાલી જગ્યા છે અથવા તો કેટલું છે? આ પ્રશ્ન પણ વારંવાર ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે કે ગુજરાત રાજ્ય જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશમાં કયા નંબરનું સ્થાન ધરાવે છે? તો એ તમારો જવાબ મને યુટ્યુબ કોમેન્ટમાં આપવાનો રહેશે. તેવી જ રીતે વસ્તીની દ્રષ્ટિએ, અત્યારે આપણે ક્ષેત્રફળ અથવા તો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરી હતી. હવે વસ્તીની દ્રષ્ટિએ ઈસવીસન 2011ની વસ્તી ગણતરી અનુસાર અથવા તો મુજબ ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? પહેલાં આપણે વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન પૂછ્યું, ત્યારબાદ વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાત રાજ્યનું સ્થાન કયું છે તે જણાવવાનું રહેશે. ત્યારબાદ આગળ વધીએ. વિસ્તાર. ગુજરાતની ઉત્તર દક્ષિણ એટલે કે આ ઉત્તર કહેવાય અને આ નીચે જેમ જઈએ એમ દક્ષિણ કહેવાય. ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ આશરે 590 કિલોમીટર છે. આ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષામાં વારંવાર પૂછાયો છે કે ગુજરાતની ઉત્તર દક્ષિણ
જે દિશા છે અથવા તો ઉત્તરથી દક્ષિણની જે લંબાઈ છે એ કેટલી છે? તો જવાબ છે 590 કિલોમીટર છે. તો તેવી જ રીતે પૂર્વથી પશ્ચિમ, આ પૂર્વ કહેવાય અને આ પશ્ચિમ કહેવાય. પૂર્વથી પશ્ચિમની લંબાઈ આશરે 500 કિલોમીટર જેટલી છે. બરાબર. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર એટલે કે ક્ષેત્રફળ, કે આજે તમને આપણને જે દેખાય છે ભૌગોલિક વિસ્તાર, ક્ષેત્રફળ કેટલું છે? આ પ્રશ્ન પણ ઘણી બધી પરીક્ષામાં પૂછાયો છે, જેનો જવાબ રહેશે, આ હંમેશા યાદ રાખવું, 1,96,024 કિલોમીટર જેટલો થાય છે. આ ગુજરાતનું જે ક્ષેત્રફળ છે, ભૌગોલિક ક્ષેત્રફળ, એ કેટલું છે? તો એ 1,96,024 કિલોમીટર છે. આશરે 1,96,024 કિલોમીટર જેટલું થાય છે, જે ભારતના કુલ વિસ્તારના આશરે માત્ર 6% જેટલો છે. એટલે કહેવાનો મતલબ એમ થાય છે કે ભારત દેશને ટોટલ જેટલું ક્ષેત્રફળ મળેલું છે એમાંથી જો આપણે ગુજરાતનું ક્ષેત્રફળને ટકાવારી પ્રમાણે જોઈએ તો ગુજરાત એ ભારત દેશના ક્ષેત્રફળનો 6% જેટલો ક્ષેત્રફળનો ભાગ રોકે છે. 6%, અહીંયા ટકા કીધા છે. આ પણ પ્રશ્ન પૂછી શકાય. ગુજરાતનો ભૂમિ પ્રદેશ 5 ભાગમાં વહેંચાયેલો છે. ગુજરાતની વિવિધતા ઘણી બધી છે. ખાસ કરીને નદીની વાત કરીએ તો, તેવી જ રીતે જમીનની વાત કરીએ તો, પાકની વાત કરીએ તો, ઉદ્યોગોની વાત કરીએ તો ખૂબ વિવિધતા છે જે આપણે જોઈએ. 5 ભાગમાં ગુજરાત વહેંચાયેલું છે. પ્રથમ ભાગ જે છે એને આપણે ઉત્તર ગુજરાત કહેવામાં આવે છે. એટલે કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, તેવી જ રીતે અમદાવાદનો થોડો ઘણો ભાગ એ જે છે એ ઉત્તર ગુજરાતમાં આવે છે. જે અમારું કર્સર ફરે છે એ ઉત્તર ગુજરાત બતાવે છે. ઉત્તર ગુજરાતની નીચે જે ભાગ આવે છે, જે કર્સર જે છે રેખાંકિત બતાવે છે, એ મધ્ય ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ વડોદરા અને પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ એ મધ્ય ગુજરાતમાં આવે છે. ત્યારબાદ એના નીચે એટલે કે ભરૂચ, નર્મદા અને તેના નીચે વલસાડ, તો આ જે ભાગ છે એને આપણે શું કહીશું? એને આપણે દક્ષિણ ગુજરાત કહીશું. બરાબર છે. અને આ આખો ઉત્તર, મધ્ય અને દક્ષિણ એને તળ પણ કહેવામાં આવે છે, તળ ગુજરાત અથવા તો તળ. તો આ 3 ભાગ થયા. ચોથો જે ભાગ છે એ સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે, એટલે કે આ સૌરાષ્ટ્ર. અને 5મો જે ભાગ છે એને કચ્છ કહેવામાં આવે છે. તો ગુજરાત મુખ્યત્વે ભૂમિ પ્રદેશની વાત કરીએ તો 5 ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. અહીંયા ધ્યાનમાં આવ્યું છે એટલે તમને કહું છું કે ઘણી વખત પરીક્ષામાં પૂછાતું હોય છે કે સૌરાષ્ટ્ર જે છે, આ સૌરાષ્ટ્રના અંદર કેટલા જિલ્લાઓ છે? સૌરાષ્ટ્રમાં કેટલા જિલ્લાઓ છે? તમે પછી તમારી રીતે આમાં કાઉન્ટ કરીને જોઈ લેજો. જેના અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. તેવી રીતે એમ પૂછાતું હોય કે તળ ગુજરાતના કેટલા જિલ્લા છે? તો તળ ગુજરાતના અંદર સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતા જેટલા પણ જિલ્લા આવે છે, એટલે કે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને આ બાજુના તમામ, એ જે છે બધા તળ ગુજરાતના જિલ્લા થયા. તો એ તમને ખબર હોવી જોઈએ. આગળ વધીએ. પ્રશ્નો તમને આપું છું. ગુજરાતના કયા કયા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે? તેનો જવાબ કોમેન્ટમાં આપીને જણાવવાનો રહેશે. તો તમને ખ્યાલ હશે તો ભારત દેશના મધ્યમાંથી અને ગુજરાતના ઉત્તર ભાગમાંથી, એટલે લગભગ આશરે મારું જે પોઈન્ટર છે ત્યાં જરા ધ્યાન આપશો તો ખ્યાલ આવશે, ત્યાંથી કર્કવૃત પસાર થાય છે. તો અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે ગુજરાતના કયા કયા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? તેનો જવાબ તમારે યુટ્યુબ કોમેન્ટમાં આપવાનો રહેશે. પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતના પૂછાય છે કે ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે? જો તમે જૂની બુક વાંચતા હશો ને તો એના અંદર જિલ્લાની સંખ્યા ઓછી હશે. કેમ? એનું કારણ આપું છું. કારણ કે હવે ગુજરાતના 33 જિલ્લાઓ થયા. એટલે 33 પહેલાં સાબરકાંઠા જે જિલ્લો હતો, અરવલ્લી સાબરકાંઠામાં આવતો હતો, એટલે એક જ જિલ્લો ગણાતો હતો. હવે અરવલ્લી જે છે એ સેપરેટ જિલ્લો થઈ ગયો છે. તેવી રીતે મહીસાગર પણ અલગ જિલ્લો થઈ ગયો છે. તો હવે કદાચ એવું શક્ય હોઈ શકે કે અરવલ્લીમાંથી પણ કર્કવૃત પસાર થતું હોઈ શકે અને સાબરકાંઠામાંથી પણ પસાર થઈ શકતું હોઈ શકે. તો એટલે કદાચ તેના જિલ્લાની સંખ્યા વધી શકે છે. તો આ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આગળ વધીએ. ભૂપૃષ્ઠ. જમીન પર આવેલા જુદા જુદા ભૂમિ સ્વરૂપને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. એટલે કે જે જમીન ઉપર હોય, ઘણી વખત આપણે જોયું હોય તો મેદાની પ્રદેશ હોય, ઘણી વખત આપણે એવું જોયું હોય કે ભાઈ ડુંગરાળ પ્રદેશ હોય, ડુંગર હોય, ઘણી વખત ઉચ્ચ પ્રદેશ હોય. બરાબર છે. પછી ક્યારેક આપણે કચ્છ બાજુ જો પ્રવાસ કર્યો હોય તો ત્યાં રણ પ્રદેશ છે.
મેદાની પ્રદેશ હોય તો આને ભૂપૃષ્ઠ કહેવામાં આવે કે ભાઈ ભૂમિ જમીનને આપણે અલગ અલગ સ્વરૂપ હોય તો એને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. તો ગુજરાતમાં તો ખૂબ વિવિધતા છે કે ગુજરાતનું ભૂપૃષ્ઠ વિવિધતાવાળું છે ને. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતને ફરીથી 5 ભાગ પડે છે. એક તો મેદાની પ્રદેશ, જેનો આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. બીજું જે આવે છે ડુંગરાળ પ્રદેશ. ડુંગરાળ પ્રદેશ જે છે એ ખાસ કરીને અરવલ્લીની જે ગિરિમાળા છે, એટલે કે ઉત્તરના ભાગથી માંડીને આ જે ભાગ મારું જે માઉસ પોઇન્ટર જાય છે ટોટલી ત્યાં આપણે પર્વતો છે, ડુંગરાળ પ્રદેશો છે. તેવી જ રીતે હવે સૌરાષ્ટ્રના અંદર પણ અહીંયા ગિરનાર, પછી શેત્રુંજય, આ બાજુ શેત્રુંજય પર્વત આવે છે, તેવી રીતે ચોટીલાનો ડુંગર આવે છે. એવી જ રીતે અહીંયા ભુજમાં અથવા તો કચ્છના અંદર પણ નાના મોટા ડુંગરાળ પ્રદેશો છે. એટલે કે ગુજરાતને 5 ભાગમાં વહેંચવામાં આવે છે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ. પહેલું આવે છે મેદાન પ્રદેશ, બીજું આવે છે ડુંગરાળ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશો, સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશો, રણ પ્રદેશ એટલે કે કચ્છનું રણ, અને દરિયા કિનારો જે આપણને અહીં દેખાય છે, ખૂબ મોટો દરિયા કિનારો છે. તો પહેલાં મેદાની પ્રદેશ કોને કહીશું, અથવા તો પ્લેન. ગુજરાતના મોટાભાગનો પ્રદેશ મેદાન પ્રદેશ અથવા તો મેદાન વિસ્તાર ધરાવે છે. હવે મેદાન પ્રદેશ કેમ બન્યો? તો મેદાન પ્રદેશમાં વહેતી નદીઓ કાપથી બનાવેલ મેદાનો ફળદ્રુપ છે. ખાસ કરીને દક્ષિણથી આપણે વાત કરીએ તો ઔરંગા નદી, પૂર્ણા નદી, અંબિકા નદી, તેવી જ રીતે દમણગંગા છે, પછી નર્મદા નદી છે, તાપી નદી છે, નર્મદા નદી છે, મહી નદી છે, સાબરમતી નદી છે. તો તેવી જ રીતે ઉત્તરમાં પણ રૂપેણ ને બધી નદી છે. તો આ નદીનું જે વહેણ છે તેના કારણે અથવા તો નદીના વહેણના કારણે કાપથી બનાવેલ ફળદ્રુપ મેદાનો છે, ત્યાં પાક સારો થાય. તો જેમાં દક્ષિણ ગુજરાત, આપણે અહીંથી શરૂઆત કરી હતી જો તમે ધ્યાન આપ્યું હોય તો, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મેદાન ખૂબ જ ફળદ્રુપ છે. એટલે ત્યાં જમીન સારી છે અને તેના કારણે પાક સારો થાય છે, ખેતી સારી થાય છે, અને ખેતી સારી થવાને કારણે વસવાટની પણ ઉત્તમ સુવિધાથી વસ્તીનું પ્રમાણ ત્યાં વધારે છે જો માર્ક કર્યું હોય તો. ઉત્તર ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર મેદાન પ્રદેશ ધરાવે છે. એટલે કે રૂપેણ નદી છે, સરસ્વતી નદી છે, બનાસ નદી છે, સાબરમતી નદી છે. તો તેના કારણે પણ ત્યાં કાપની ફળદ્રુપ જમીન હોવાના કારણે ત્યાં ઘણો ખરો પ્રદેશ મેદાન પ્રદેશ છે. તો આ મેદાન પ્રદેશની વાત થઈ. તેવી જ રીતે ડુંગરાળ પ્રદેશ. તો ગુજરાતના ડુંગરાળ પ્રદેશ, તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, આ તળ ગુજરાત કહેવાય. ઉત્તરથી મધ્યથી દક્ષિણ ગુજરાત જે છે અને આપણે આખું તળ ગુજરાત કહી શકીએ. તેવી જ રીતે આ જે ભાગ છે, અમારું માઉસ પોઇન્ટર જુઓ, લગભગ એ ડુંગરાળ પ્રદેશ છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ, અહીંયા મારું માઉસ પોઇન્ટર જોજો, ખાસ કરીને ગિરનાર, પછી એ જે બધા છે ચોટીલા છે, તો એ ડુંગરાળ પ્રદેશમાં આવે છે. તેવી જ રીતે કચ્છનો ડુંગરાળ પ્રદેશ, અહીંયા પણ ડુંગરાળ પ્રદેશ ઘણા બધા છે. એમ 3 ભાગમાં ડુંગરાળ પ્રદેશને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભાગ આવે છે, સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અને કચ્છનો ડુંગરાળ પ્રદેશ. હવે આપણે વાત કરીએ ઉચ્ચ પ્રદેશ. તો સમુદ્રની ઉચ્ચ પ્રદેશ કોને કહેવામાં આવે? તો સમુદ્રની જે સપાટી છે એ સૌથી નિમ્ન અથવા તો નાની હોય છે અથવા તો ઓછી હોય છે. તો સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા સપાટ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. આ વાક્યમાં જ ઘણું બધું સમજાવેલું છે કે માફ કરજો, સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા સપાટ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ ગણવામાં આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઘણો બધો ભાગ કવર થાય છે. તો તેમાં શું આવે છે? તેમાં ગુજરાતમાં કચ્છના મધ્યમાં ભાગમાં, એટલે કે આ કચ્છ છે એનો મધ્યનો ભાગ, એટલે કે તો આ સમુદ્રથી ઊંચો ભાગ હોય, પણ આ જે ઊંચો ભાગ છે સપાટ મેદાની પ્રદેશ જેવો છે. તેમજ સૌરાષ્ટ્રના મધ્યમાં, આ સૌરાષ્ટ્ર છે, આ એનું આ મધ્ય કહેવાય, જુનાગઢ, રાજકોટ ને બધું એમાં આવે છે. આવા ઉચ્ચ પ્રદેશો આવેલા છે. સૌરાષ્ટ્રની મધ્યમાં ઊંચો અને સમુદ્ર કિનારા તરફ જતા ઉચ્ચ પ્રદેશ નીચો થતો જાય છે. એ શું કહેવા માગે છે કે અહીંયા ખૂબ ઊંચો હોય, આ જગ્યા ઉપર ખૂબ ઊંચા પ્રદેશ હોય, અને જેમ આપણે દરિયાએ પશ્ચિમ અથવા તો પૂર્વ દિશામાં અથવા દક્ષિણ દિશામાં જેમ નીચે જતા જઈએ, આ મારું માઉસ પોઇન્ટર છે ત્યાં, તો એ જે ઉચ્ચ પ્રદેશ છે એ નીચા થતા જાય છે. કેમ? કારણ કે અહીંયા જમીન નથી, અહીંયા હવે અરબ સાગર આવે છે અથવા તો સાગર આવે છે, એટલે એ ભાગ નીચો થતો જાય. રણ પ્રદેશની વાત કરીએ તો ચોથો ભાગ પડે છે રણ પ્રદેશ. તો કચ્છના રણ પ્રદેશની જમીન ખારી છે. કચ્છનો રણ પ્રદેશ એ ખૂબ વિશિષ્ટતા ધરાવતો પ્રદેશ છે. કેમ તે આપણે જોઈએ. કચ્છના રણ પ્રદેશની જમીન ખારી છે.
આ પ્રદેશ રેતાળ ન હોવા છતાં તે રણ પ્રદેશ છે. આ રેતાળ નથી, નકર રણ પ્રદેશની વિશેષતા શું હોય તો એ રેતાળ હોય. પણ આ કચ્છનો રણ પ્રદેશ એટલો રેતાળ નથી, પણ આ રણ એક ખારો પાટ છે ને. આ એની વિશેષતા છે કે એ રાજસ્થાનના રણ કરતાં આ કચ્છનું રણ અલગ કેવી રીતના પડે છે તો કચ્છના રણમાં જે રીતિ છે અથવા તો જે કચ્છનું રણ છે એ ખારો પાટ ધરાવે છે. આ એની વિશેષતા છે, જે આ રણની વિશેષતા છે. પૂનમની રાતે ખારા પાટનું રણ સફેદ ચાદર જેવું લાગે છે. આપણે સાંભળ્યું હોય તો દર વર્ષે રણોત્સવ થાય છે, જ્યાં અમિતાભ બચ્ચને પણ એની એડ આવે છે કે મીઠું હોય છે અને મીઠાના કારણે એ જમીન કેવી દેખાય છે પૂનમના દિવસે, જાણે સફેદ રણ હોય અથવા તો સફેદ ચાદર જેવું લાગે છે. એટલે પૂનમની રાતે ચંદ્રનું અજવાળું તેજ હોય એટલે ખારા પાટનું, એટલે ત્યાં આ જમીનમાં શું છે ખારો પાટ એટલે કે મીઠું છે અથવા તો એના કારણે એ સફેદ ચાદર જેવું લાગે છે. તેને જોવાનો આનંદ અનેરો છે. અને પાંચમું જે ભાગ પડે છે એને આપણે કહીશું દરિયા કિનારો, સી કોસ્ટ. તો એટલે કે આની વાત થાય છે, આ દરિયા કિનારાની વાત થાય છે. ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો છે. આથી આ દરિયા કિનારો વહાણવટા માટે ખૂબ ઉપયોગી છે. પ્રાચીન સમયમાં મોટાભાગના વેપાર ખંભાત, આ બાજુ ખંભાત આવેલું છે, ખંભાતનો અખાત છે, આ કચ્છનો અખાત છે, ધોધા, તેવી જ રીતે ભરૂચ, સુરત, આ અહીંયા ભરૂચ છે, આ બાજુ સુરત છે, વગેરે બંદરોથી થતો હતો. આ માહિતી બનાવવા માટે આ મુજબના રેફરન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અહીંયા તેની નોંધ કરેલ છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક લાઇક અને એક શેર કરવા વિનંતી. આ ઉપરાંત અહીં દર્શાવેલ તમામ પ્રકારની પરીક્ષાઓ માટેના તમામ પ્રકારના વિડીયો અમે બનાવીએ છીએ. તમે અમારો સંપર્ક સાધી શકો છો. અમારો સંપર્ક છે icangetjob@gmail.com. જો આપને વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી એક શેર કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.